ભાષાઓમાં જુદા જુદા પુસ્તકોને અને લેખકો દ્વારા પ્રકાશિત કરે છે, એના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને અમને આનંદ એ બાબતનો થાય છે કે આવો એક ઉત્તમ કાર્યક્રમ વિરમગામમાં કરવામાં આવ્યો છે. સંખ્યા બહુ ઓછી છે એટલે કદાચ પ્રયત્ન કરવા જોઈએ, અને કોઈ કારણસર કદાચ કોઈ નહીં આવી શકતું હોય. પણ જે ભાષાનો કાર્યક્રમ છે એ ભાષા સાંભળવી મીઠી લાગે છે. હમણાં બેન ગીત સરસ મજાનું ગાયું, પછી ગુપ્તાજીએ સરસ મજાનું ગીત ગાયું, પછી આપણે આણંદથી આવ્યા ઇકબાલભાઈએ સરસ મજાની જે કંઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરી, એમણે સમજણ કશી નથી પડી મને, પણ મજા આવી. અને એ જ મજા છે. સાહિત્ય છે ભાઈ શ્રીભાઈ, આપણા શબ્બીરભાઈ બહુ સારા એવા એન્કર છે, અને એ બંને ભાષામાં બોલે છે, હિન્દી ઉર્દુ બંનેનું મિશ્રણ કરી આપણને જેટલી ખબર પડે ને એ રીતે પીરસવાનો પ્રયત્ન કરે છે. અને આ રમઝાન મહિનો છે એટલે રમઝાન મહિનામાં પણ હમણે આપણને જે હિન્દુસ્તાન વિશે વાતો કરી એ ખરેખર બહુ ઉત્તમ છે. અને ખાનકાહી જે શબ્દ મૂક્યો અને એ શબ્દનો એમણે જે અર્થ સમજાવ્યો આપણને, કદાચ મોટાભાગના જાણતા હશે, મને પણ આજે જ ખબર પડી કે આવી ખાનકાહીથી એવું માનું છું કે ભૂતકાળમાં જે ભારત સોની કી ચિડિયા હતી તે આપણે બધા ભેગા મળીને ભવિષ્યમાં પણ એને સોનીની ચિડિયા બનાવીને અખંડ ભારત બનાવી દઈશું. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ.